નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો વિરમગામના ખેડૂતોની દયનીય હાલત પર હવે ધારાસભ્યને દયા આપી છે। ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામના ખેડૂતો માટે હવે સમય કાઢ્યો છે। 5 દિવસ પછી ધારાસભ્ય હાર્દિક પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। અમદાવાદના વિરમગામમાં 5 દિવસથી હાલત ખરાબ અને છતાંય ધારાસભ્ય આજે જાગ્યા। વિરમગામ દેત્રોજ મંડળ અને નળકાંઠા વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરવા માટે પત્રમાં ઉલ્લેખ કરાયો છે। ભારે વરસાદને કારણે છેલ્લા 5 દિવસથી વિરમગામમાં જળબંબાકારની સ્થિતિ છે। રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે અસરગ્રસ્તો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠી છે। સમગ્ર વિસ્તારનું જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। ખેડૂતો માટે પાક અને જમીન નુકસાની અંગે તાત્કાલિક સહાય આપવાની માંગ કરી છે। નાના વેપારીઓને પણ આર્થિક સહાયની માંગ કરવામાં આવી છે। 5 દિવસથી ધારાસભ્ય હાર્દિક પટેલ ક્યાં હતા? વિરમગામની મુલાકાત લેવાનો પણ ધારાસભ્ય પાસે સમય નહોતો। અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, એક તરફ વિરમગામમાં વરસાદે વિરામ લીધો પરંતુ હજી સુધી પાણી નથી ઓસર્યા અને હવે 5 દિવસ બાદ ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો છે। અત્યારે સૌથી પહેલા તો ત્યાં શું સ્થિતિ છે અને પત્રમાં શું ઉલ્લેખ? વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં આવતા નળકાંઠા વિસ્તાર, માંડલ, દેત્રોજમાં જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ખૂબ જ ભારે વરસાદના કારણે ખેડૂતોની અને ગામ લોકોની આ પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે। તેને લઈને જ એક પત્ર લખવામાં આવ્યો છે। વિરમગામ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાં થયેલી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવાની પણ માંગ કરી છે। સાથે જ રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે અસરગ્રસ્તોને વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સમગ્ર વિસ્તારનું જનજીવન કુદરતી આપત્તિના કારણે ખૂબ જ ગંભીર રીતે પ્રભાવિત થયા હોવાનો પણ પત્રમાં હાર્દિક પટેલે ઉલ્લેખ કર્યો છે। ત્યારે ખેડૂતો માટે પાક અને જમીન નુકસાનની સહાય, નાના વેપારીઓ માટે પણ આર્થિક સહાય, જે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે તે લોકોને ઘર વખરી સહાય સહિતની સહાયની માંગ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે। અને સમગ્ર વિરમગામ વિધાનસભા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર વિશેષ રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ પણ હાર્દિક પટેલે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે। તો વિરમગામના ખેડૂતોની આ દયનીય સ્થિતિ અને હવે ધારાસભ્યને આ પરિસ્થિતિ યાદ આવી છે અને હવે હાર્દિક પટેલે વિરમગામના ખેડૂતો માટે સમય કાઢ્યો છે। 5 દિવસનો સમય વીતી ગયો અને ત્યારબાદ હાર્દિક પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। 5 દિવસથી વિરમગામની સ્થિતિ અત્યંત ખરાબ હોવા છતાંય આજે તેઓ જાગ્યા છે। વિરમગામ, દેત્રોજ અને મંડળ તેમજ નળકાંઠા વિસ્તારો છે કે જ્યાં નુકસાનીનો સર્વે કરવા માટેની માંગ તેમણે પત્રમાં કરી છે। ભારે વરસાદને કારણે છેલ્લા 5 દિવસથી વિરમગામમાં જળબંબાકારની સ્થિતિ છે। વરસાદે વિરામ લીધો છે પરંતુ હજી સુધી તમામ વિસ્તારોની અંદર પાણી નથી ઓસર્યા। રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે અસરગ્રસ્તો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરાઈ છે। આ સમગ્ર વિસ્તાર કે જ્યાં લોકોને ખૂબ અસર પડી છે, જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે તેવો ઉલ્લેખ પણ આ પત્રની અંદર કરવામાં આવ્યો છે। સાથે જ જે ખેડૂતો છે તેમના માટે પાક અને જમીન નુકસાની અંગે પણ તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। આ સિવાય નાના વેપારીઓને પણ આર્થિક સહાયની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। જો કે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે છેલ્લા 5 દિવસથી આ પરિસ્થિતિ છે તો તેઓ છેલ્લા 5 દિવસથી ક્યાં હતા? વિરમગામની મુલાકાત લેવાનો પણ તેમની પાસે સમય શું નહોતો તેવો પણ સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે। કારણ કે 5 દિવસ પછી પણ એક તરફ વિરમગામની સ્થિતિ અત્યંત ગંભીર, અત્યંત ખરાબ છે।